ચાલો સ્ટ્રોબેરીને ધોઈ નાખીએ થોડીક. આની ટેકનિક અલગ પાછી હોય, બધાએ ઘરે રીલ્સમાં ક્યાંક જોઈને એ પ્રમાણે ધોવાની સજેશન આપતા હોય. આમાં પાણી નાખીને મીઠું નાખીને થોડીક વાર પડી રહેવા દેવાની, પછી સાફ કરીને ખાવાની. चलो इस पर कुछ टिप्पणियां सुन लेते हैं अपने बारे में. क्या बोलती हो? ટિપ્પણી ઈ છે કે ચિરાગ કઈક વસ્તુ લાવ્યા હોય ને એટલે એની બહુ સેવા કરે, અને અમે લીધી હોય ને જો આટલી બધી સ્ટ્રોબેરી લેવાય કેમ કે પોતે આજે પેલા 3 બોક્સ લાવ્યા છે ને, એટલે જો આવ્યા ને કયું ના જો એની સેવા કરે. આ જો કોઈ તો મીઠા પાણીમાં પલાળી દીધી અને એવું નથી, ઘરે આવ્યા હોય અને જો અમે 3 બોક્સ લીધા હોય ને જોયા હોય ને આટલા બધા લેવાય, આ કોઈ ખાતું નથી, આ બગડી જાય છે. એવું નથી. હું લઈને મૂક્યું તો મમ્મી કે હમણાં હું ધોઈ નાખું, તો મમ્મી રીલ જોવા બેસી ગયા અને એને ધોયું નહીં, એ મોબાઈલમાં ચોંટી ગયા. એટલે પછી મેં કીધું લાવો, મેં જમી લીધું થોડુંક હેલ્પ થઈ જાય ને, એટલે સાફ કરી નાખું એ કામ. તમે ધોઈને જ રાખી હોય એટલે એમાં હેલ્પ કેમ કરવી? અરે ખાઈ જવાની, છોકરાઓ ખાઈ જાય ને. હા ના એ તો ખવાઈ જશે. સ્વાગત છે આજના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. બપોરના 1:15 વાગ્યા જેવો સમય થઈ ગયો છે. એને ખબર હોય ને, સ્ટ્રોબેરીને ખબર હોય કે મને લેવા વાળું કોણ છે, એટલે સ્ટ્રોબેરી સારી રહેતી છે ને, એને એવી ખબર પડતી હોય છે. એવું હું નથી કેતો, પણ લોકો કહે છે, તમે કયો છો. ઊંટ કહે આ સમામાં વાંકા અંગ વાળા. ડગલે ને પગલે, દલપતરામની આ કવિતા તો મને ડગલે ને પગલે યાદ આવે. આપણા અવગુણ એ હરીસો છે. બીજાના અવગુણ જોઈને આપણને એ જ જોવાનું કે આપણામાં આ અવગુણ કેટલા પ્રમાણમાં. એ અઘરું થાય. એ 100% સાચી વાત, એમાં ના નહીં, એમાં સહમત છીએ. ચાલો નાથીમાને સ્ટ્રોબેરી આપણે આપીએ અને એનું રિએક્શન જોઈ. બા હાલ્યો સ્ટ્રોબેરી ખાટી તો એક બે ચીર ખાઈ જવો, કેવું લાગે છે? હતું આવું તમારા જમાનામાં? હા ઓલું ઝીંડવા જેવું લાગે ને, એ આવું જ હોય. દોડવા, થોરના દોડવા કલર તો આવો જ હોય ને, એ ગીરા હોય. આ ખાટું થોડુંક આવે. થોરના દોડવા તો મફત થાય તો માણસ ન ખાય, નાના પૈસા દઈ દઈને લઈ આવે ને તો એ તો લાગે જ ને. એ મીઠાઈ છે જ હોય ને, આમાં થોડીક ખટાઈશ હોય. કાંટા એ તો ખાધા જેવા હોય. ખાટી ખટુમડી સ્ટ્રોબેરી લે ચાકજી કેવી છે, લે ચાખીને કે રિવ્યુ દે. ખાટી, અરે લે ખા ને, મજા આવશે. મસાલો નાખીને ખા, ખાટી લાગતી હોય તો સારું લાગે. મને કીધું કે અહીંયા ઝારો છે, પણ મને ક્યાંય ઝારો દેખાતો નથી, આપણને દેખાય નહીં. જેમાં સ્ટ્રોબેરી કાઢવાની છે. ચાલો કાલે સ્ટ્રોબેરી કાંડ થઈ ગયો, પછી આજે હવે હાલે છે બધું અમારામાં જ. એ તો એમ જ રસોઈ ને એ કામકાજ હાલે છે સવારમાં. અત્યારે અડદની દાળ બનાવે છે ને, અડદની દાળ આર્યા ટમેટા છે ને, એટલે હું કહું છું કે ભાઈ મારા માટે બાજરો બનાવો ને તો આમ ટાઢો રાખીને એક બાજુ સાઈડમાં મૂકી દીધો. ઠરીને ઠીકરું થઈ ગયેલો હોય ને એવો ભાવે. એટલે ઘરવાળી કહે છે કે તો પછી ઓલી ઠીકરું જ લઈને ખાઈ લ્યો ને, પણ ઠીકરું ખવાય નહીં ને, દાંતેથી ચાવવા જાય તો પછી મોઢામાં બરેતરા હાલે. મારા બાની જેમ, મારા બાને થોડી તકલીફ થઈ ગઈ, ગઈઢા બાને. જેની વિશેષ વાતો આપણે બપોરના સેશનમાં તમારી સાથે કરશું. અત્યારે આટલું જ રાખીએ. છેલ્લા શનિવારની રજા હોવાથી બાળકો ઘરે છે. એક બેન તો ટ્યુશનમાં ગયા છે, આ ભાઈને ઘરે ટ્યુશન ચાલુ હોય. જાતે ડ્રોઈંગ કરવાનું ને જાતે કંઈક લખ્યા રાખે. સ્ટ્રોબેરીની મજા માણતો બાળક. કાં બાળક મજા ને? શું ખાસી, શું કહેવાય એને? સ્ટ્રોબેરી લે. સ્ટ્રોબેરી કે સ્ટ્રોબેરી? સ્ટ્રોબેરી બરાબર, સરસ ખાવ. એક કામ કરીને ગઈઢાબાને એક ચીર દે ને એમાંથી.
એક દેજી એટલું દેજી ગઈઢાબાને દેજી હા એટલું જ દે હા એને કે સ્ટ્રોબેરી છે આલ્યો ખાવી છે સ્ટ્રોબેરી કાલ મેં દીધું ને તો પછી કે મોઢું બળવા માંડ્યું હવે આ જ જોઈ બાને નથી ખાવી હા બેલેન્સ વહી ગયો અને પાછું મોઢામાં દરેક કંઈક ખાટું કાંઈ પણ ખાય ને એટલે તરત એને મોઢામાં તકલીફ પડે એમ કે મને નથી હા પેટમાં જોતું ઢોળાય હે તું અંદર વહી જા હાલો મેં તો તમે કોઈ દી ખાધી ન હોય ને એટલે મેં તમને ચાખવા દીધી ક્યાં જાજી દીધી હતી એક પટ્ટી દીધી હતી પણ તમને હતું નથી કાંઈ હવે આ ઝીંડવાના ખાધેલા હોય ને એને ઝીંડવા જ હદે એવું થાય ગઈઢા માણાવને હવે સ્ટ્રોબેરી સારું ફ્રૂટ ન હદે જલ્દી હવે એક તમે સ્ટ્રોબેરી લેવા હતા તો આખી સ્ટ્રોબેરી વિશે તો પુરાણ લખી નાખ્યું ને કાંઈ ન મળે તો કાંઈક તો કરવું ને સ્ટ્રોબેરી ઉપર લોક થઈ ગયા બે દી થી હાલે પુરાણ કથાઓ થાય આના ઉપર ના મારે એવી ક્રેડિટ નથી જોતી તમને એવું એમ છે મારે કાંઈક તો મળવું જોઈએ ને એટલે જો બા અમારે જો ટમેટા લઈને બેસી ગયા ગાજર ને કાકડી ને આખું ભરી લીધું છે જો એટલું બધું સુધાર નાખશું તમે જો ટમેટાના તો ભંડાર ભર્યા છે ખેતરમાંથી આવતા ડાયરેક્ટ ઓર્ગેનિક ટમેટા હો દેશી ખટમીઠા આપણા ખેતરનું નથી કેતા ખેતરમાંથી આવતા ઓર્ગેનિક ટમેટા એમ ઈ તો આડોશી પાડોશીના છે હું એમ નથી કેતો આપણા છે ડોક્ટરી ભાષામાં એક ઇડિયોપેથિક આવે રોગ જ્યારે એનું કાંઈ કારણ ન મળે ને તો ઇડિયોપેથિક રોગ આવે એમ રોવાનું ઇડિયોપેથિક રોવાનું ચાલે છે અત્યારે એનું કાંઈ કારણ નથી કોઈ ખીજાણું નથી કોઈ માર્યું ડૂમો ભરાઈ જાય એટલે રોવું પડે હવે પૂરું થાય ને પછી કહી દે શું કામ રોતો તો બેહી જાવ તમે બેહી જાવ મારા માટે સ્પેશિયલ એડિશન આ એમ નથી જો આ માણસ કે જી હવાર ઓર્ડર દઈને ગયા તા કે મારા હાટું ઠરેલો ઠીકરા જેવો રોટલો બનાવજો એટલે મેં એની હાટું છે ને બિસ્કિટ જેવો લાગે ઓલો આમાં મૂકી દે ને બાજરાનો રોટલો એટલે થઈ જાય નરમ એ મજા ન આવે ચવડ થાય એના કરતા છે ને આ કડક થઈ જાય બિસ્કિટ જેવો એની મજા અલગ હોય ભાખરી જેવો એટલે આવા રોટલાની મજા અલગ એટલે મેં એમના માટે જો આવો ઠરેલો ઠીકરા જેવો રોટલો બને ઠીકરા જેવો એટલે સરસ આવો કડક જ હોવો જોઈએ આની જ મજા છે એટલે મજા લઈએ હવે રોટલાની એટલે શું કેવાય આ સાહેબ છે ને ઓર્ડર દઈને ગયા તા આવો રોટલો બનાવવાનો કરવો જોઈએ તમારે તો પછી આવા રોટલાની મજા અલગ છે ભેગું આ દાળ અમારા સાહેબ ના ઓર્ડર એ કઈક અલગ હોય એની જ મજા છે પોચા રોટલામાં મજા ન આવે કામે તું આ જો આનું નોન સ્ટોપ ખાવાનું ચાલુ જ છે જાણે ખાવાની રજા હોય ને એવું લાગે રોવાનું બંધ નથી થયું હજી અને આને તો ખબર નહીં રોવાનું ચાલુ છે હવે કદાચ છાનો રહી જશે એની બેન પાસે એવું લાગે છે આ બાજુ રહ્યું કઈક છે શું ખબર ચાલો તો લાગે છે આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો આવું કંઈક છે જોઈએ બાળકો અંદર જઈને શું કરી રહ્યા છે એ બતાવીએ થોડુંક